નમસ્કાર મિત્રો, તો હું છું રમીલા ચૌધરી અને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, બધા મિત્રોને જય માતાજી। અને આજે મહાદેવનો દિવસ છે, સરસ મજાનો સોમવાર છે, એટલે બધા મિત્રોને હર હર મહાદેવ। તો મિત્રો, મારે તમને એટલું જ કહેવું છે કે કર્મ સારા કરો, ફળ ઉપરવાળો આપશે, જરૂર આપશે। મહેનત કરો, મહેનતના ફળ મીઠા હોય છે। મહેનત વગર કાંઈ નથી। મહેનત કરશો તો ભગવાનને આપવું જ પડશે। એટલા માટે બધા મિત્રો મહેનત કરતા રહો। અને હા, કોઈ દી ભેગું કરવામાં ના રહી જવું, કારણ કે ભેગું કરવામાં આપણી જિંદગી જતી રહે, પછી એને વાપરીએ ક્યારે। તો તમને હું આમ પરથી એક ઉદાહરણ આપું છું, અને હકીકત છે। એક માણસ હતો, આખી જિંદગી કમાઈ કમાઈને ભેગું કર્યું, કરોડો રૂપિયા ભેગા કર્યા, અને છેલ્લે જ્યારે એ પૈસા, એના કમાયેલા પૈસા જ્યારે વાપરવાનો દિવસ આવ્યો ત્યારે યમરાજ આવ્યા। એની જિંદગી પૂરી થઈ ગઈ હતી, એટલે યમરાજ આવ્યા અને એને કીધું કે તને લેવા આવ્યો છું। તો કે હજી તમે તો ભેગું જ કર્યું છે, વાપર્યું નથી, હજી મને વાપરવા દો પછી આવું। યમરાજ કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે, તમારે આવવું જ પડશે, અને આજે તમને લીધા વગર અમે નહીં જઈએ। તો પેલા ભાઈએ કીધું 5 મિનિટ રોકો ને, હું આવું છું। પછી એને એક ચિઠ્ઠી લખી। ચિઠ્ઠીમાં એવું લખ્યું કે ભેગું કરવામાં ના રહી જતા, ભેગું કરવામાં ના રહી જતા, ને છેલ્લે દિવસો નહીં રહે વાપરવા માટે, છેલ્લે આપણે જતા રહીશું, તો કંઈ આપણા હાથે તો કંઈ આવવાનું નથી, ગમે એટલું ભેગું કરશો તો। એટલે ખાઓ, એશ કરો, મોજ કરો, જરૂરિયાત પૂરી કરો, અને હા, આપણી પરિસ્થિતિ પ્રમાણે વાપરો, પણ કોઈ દિવસ ભેગું કરવામાં ના રહી જતા, નહીંતર ભેગું કરશો, વાપરવા તમારા હાથમાં નહીં આવે। એટલા માટે કોઈ દિવસ ભેગું કરવામાં ના રહી જતા। અને હા મિત્રો, આજકાલની દુનિયા છે બસ પૈસો પાછળ ભાગે છે। શું પૈસાથી શાંતિ ખરીદી શકાય? પૈસાથી ખાલી મોટા મોટા શોખો પૂરા થાય, બંગલા બને, અને એ જ બંગલામાં શાંતિ ના હોય તો એ બંગલા શું કામના? પૈસાથી ખાલી ગાડી આવે, મોટા મોટા શોખો પૂરા થાય, ફરવા જવાય, પણ જો ઘરમાં કલેશ હોય તો એ કલેશ કોઈ દી પૈસાથી નથી મળતો। અને દવાખાનું આવે, એક ઉદાહરણ આપું તમને, દવાખાનું આવે તો પૈસા દેતા પણ માણસ સારો નથી થતો, પૈસા દેતા પણ માણસ સારો નથી થતો। તો મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું? કોમેન્ટ કરજો, અને લાઈક શેર જરૂરથી કરજો। અને હા, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।